નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, બીઆરસી, સીઆરસી, યુઆરસી કોઓર્ડિનેટર શૈક્ષણિક વિભાગ દ્વારા એક મહત્વનો પરિપત્ર જાહેર કરાયો છે, જેમાં બીઆરસી, સીઆરસી, યુઆરસી કોઓર્ડિનેટરને બિન શૈક્ષણિક જેવા કામગીરી ના સોંપવા માટે આદેશ કરાયો છે. શૈક્ષણિક કલાકોમાં મતદાર યાદી સુધારણા, વસ્તી ગણતરી જેવી કામગીરી કરાવી શકાશે નહીં તેવી પણ માહિતી પરિપત્રમાં આપવામાં આવી છે. સમગ્ર શિક્ષા કચેરીએ બિન શૈક્ષણિક અને સમગ્ર શિક્ષા સિવાયની કામગીરી ના સોંપવા માટે પરિપત્ર જે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યમાં શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષા હેઠળ ફરજ બજાવતા બ્લોક રિસોર્સ સેન્ટર બીઆરસી, ક્લસ્ટર રિસોર્સ સેન્ટર સીઆરસી અને અર્બન રિસોર્સ સેન્ટર યુઆરસી કોઓર્ડિનેટરને બિન શૈક્ષણિક કામગીરી ના સોંપવા સમગ્ર શિક્ષા કચેરી દ્વારા પરિપત્ર કરાયો છે, જેમાં અનિવાર્ય સંજોગોમાં પૂર્વ મંજૂરી સાથે કામગીરી સોંપવાની રહેશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. ખાસ કરીને શૈક્ષણિક કલાકો દરમિયાન મતદાર યાદી સુધારણા, વસ્તી ગણતરી જેવી કામગીરી પણ કરાવી શકાશે નહીં તેમ પણ જણાવાયું છે. તો સીઆરસી, બીઆરસી, યુઆરસી કોઓર્ડિનેટર પાસેથી પ્રોજેક્ટ સિવાયની અન્ય કામગીરી ના સોંપવા અંગે પરિપત્ર પણ કરવામાં આવેલા છે. જોકે આ પરિપત્ર પછી પણ અન્ય કચેરીઓ દ્વારા તેમની પાસેથી શિક્ષણ સિવાયની કામગીરી સોંપવા અંગેના આદેશ સીધા કરવામાં આવે છે, જેથી તેઓ પ્રોજેક્ટની કામગીરી માટે પૂરતો સમય આપી શકતા નથી. આમ સમગ્ર શિક્ષા દ્વારા સીઆરસી, બીઆરસી, યુઆરસી કોઓર્ડિનેટરને સમગ્ર શિક્ષા સિવાયની કોઈ પણ બિન શૈક્ષણિક કામગીરી સોંપવાના અનિવાર્ય સંજોગો ઊભા થાય તો તે માટેની કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવી છે, જેમાં અનિવાર્ય સંજોગોમાં જો સમગ્ર શિક્ષા સિવાયની કામગીરી સોંપવાની થાય તો તેવા સંજોગોમાં સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરની પૂર્વ મંજૂરી ફરજિયાત લેવાની રહેશે. આરટીઈ એક્ટ મુજબ વસ્તી ગણતરી અને ચૂંટણીની પ્રત્યક્ષ કામગીરી તેમજ આકસ્મિક કુદરતી આપત્તિ જેવી કે ભૂકંપ, વાવાઝોડું, પૂર વગેરે સિવાયની અન્ય કોઈ કામગીરી ના સોંપવા જણાવાયું છે. મુખ્ય નિર્વાચન અધિકારી અને સચિવ, ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગના પત્રથી જણાવ્યા અનુસાર શિક્ષકોને ચૂંટણી ફરજ સોંપવા બાબતમાં સ્પષ્ટતા કરવામાં આવેલી છે, જેમાં સ્થાનિક સત્તામંડળ અથવા રાજ્યની વિધાનસભા અથવા સંસદની ચૂંટણી સામગ્રી મેળવવાની કામગીરીનો સમાવેશ થાય છે. તો ચૂંટણીની પ્રત્યક્ષ કામગીરી તથા આપત્તિ સમયના રાહત કાર્યની કામગીરી સિવાયની કામગીરી હોય, આ કામગીરીમાં સીઆરસી, બીઆરસી, યુઆરસી કોઓર્ડિનેટરને શિક્ષણના કલાકો દિવસો દરમિયાન અને ચાલુ ફરજ દરમિયાન જોડી શકાશે નહીં તેવો પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધન્યવાદ.